સ્ટાર્ટ કરું ને? હા, કરો. આવ્યા આવ્યા આજ રે, અવસર અપૂર્વ ત્યાગના, નિજ આત્મ ઉત્થાન રે, સૌરભ જો મન બાગમાં. આવ્યા આવ્યા આજ રે, અવસર અપૂર્વ ત્યાગના, પ્રવજ્ઞાની પરિમલ પ્રસરાય, સંયમ ધારી તન હર ખાય, જનગણ મંગલ ગીતો ગાય, મહાવીર શાસન પાઠ દીપાય, મોત્સવ વરસી દાન રે, અપરિગ્રહ વ્રત સાધના, મોક્ષ લક્ષ્મી લહાણ રે, વીરવાણી વ્યાખ્યાનમાં. આવ્યા આવ્યા આજ રે, અવસર અપૂર્વ ત્યાગના, હું કેવળ શાશ્વત આત્મા છું, પૂદગલ કર્મોનો જ્ઞાતા છું. હું કેવળ શાશ્વત આત્મા છું, પૂદગલ કર્મોનો જ્ઞાતા છું. સૃષ્ટિ દ્રશ્યોનો દ્રષ્ટા છું, જ્ઞાન ક્રિયાનો શુદ્ધ કરતા છું. સંજોગ લક્ષણ ભાન રે, દુખાંતે સુખની ચાહના, સાતા અસાતા જાણે રે, સ્વરૂપ સંયમી આત્મા. આવ્યા આવ્યા આજ રે, અવસર અપૂર્વ ત્યાગના, નિજ આત્મ ઉત્થાન રે, સૌરભ જો મન બાગમાં. જય સચ્ચિદાનંદ. જય જય. બહુ સરસ પાઠ કાઢ્યું. તમે તો દાદાને પાછા યાદ કરાવી દીધા. શું આમાં સમજવું છે કે આખું જ સમજવા? તો બહુ સમજવા જેવું છે. હા, પ્રવજ્ઞાની પરિમલ પ્રસરાય એ સમજાવો ને. પ્રવજ્યા નો અર્થ દીક્ષા. હવે ભગવાનની હાજરીમાં દીક્ષા એટલે દ્રવ્ય દીક્ષા કે બહાર દેખાય એની વાત નથી, એ સેકન્ડરી પરિણામ છે. દીક્ષાનો મૂળ અર્થ એવો છે કે જ્ઞાનમાં બેઠવું, એટલે કે અજ્ઞાનનો ત્યાગ થયો, અજ્ઞાન અંધારું દૂર થઈને જ્ઞાન દ્રષ્ટિ, દીક્ષા દ્રષ્ટિ, જ્ઞાન દીક્ષા જે ભગવાન પાસે પ્રાપ્ત થાય છે એટલે પ્રવજ્યા. અને પછી દ્રવ્ય દીક્ષા તો છેલ્લે ઉદયમાં આવે. અને પરિમળ એટલે સુગંધ. તો કે પ્રભુની હાજરીમાં જે જ્ઞાન દીક્ષા પ્રાપ્ત થતી હતી, મહાવીર પ્રભુ કે તીર્થંકર પ્રભુની હાજરીમાં એગો મેં સાસો અપ્પા જ્ઞાન ધન સણમ સંજુઓ, એ જ કે છે આજે એ પ્રવજ્યાની સુગંધ પ્રસરાય એટલે ફેલાવે, સંયમ ધારી તન હરખાય. સંયમ જગત બાહ્ય ચિહ્નોથી સંયમ જોવા ટેવાયેલું છે. વિતરાગો કષાયોના સંયમને સંયમ કહે છે અને પોતે શુદ્ધાત્મા સ્વરૂપમાં સ્થિર રહે અને પર પરિણામમાં મનવાણી કાયા કે બીજા કોઈ પણ પર પરિણામમાં ના જાય એને સંયમ કહે છે. વિતરાગો તો કે સંયમધારી, આ જ્ઞાનીની દ્રષ્ટિ પ્રાપ્ત થયેલા જ્ઞાની પોતે અને દ્રષ્ટિ પ્રાપ્ત થયેલા એ બધા સંયમમાં આવ્યા, સંયમમાં આવતા જાય છે. બરાબર. અને તન એટલે શરીર, શરીર પણ રાજી આનંદિત પુલકિત થઈ જાય કે છે. જનગણ મંગલ ગીતો ગાય. જન અને ગણ, ગણ એટલે સમૂહ, સમસ્ત સમૂહ, અને જન એટલે આપણે. જનગણ મંગલ ગીતો ગાય. મંગલ એટલે આત્મા, ધર્મ, મોક્ષ એ બધું મંગલકારી છે, આનંદદાયક છે. મંગલ ગીતો ગાય. મહાવીર શાસન પાઠ દીપાય. અત્યારે પ્રભુ મહાવીરનું શાસન ચાલુ છે. 2600 જેટલા વર્ષ થયા છે, બીજા લગભગ 18,000 વર્ષ બાકી છે. તો કે શાસનની પાઠ, પાઠ એટલે શાસનાધિકારી, જે શાસન જેમના નિમિત્તે દીપે ચાલુ રહે. તો કે પાઠ દીપવી દાદાએ, પાઠ દીપાવી રહ્યા છે દાદા. મહોત્સવ વર્ષી દાન રે. હવે આત્માની સમજ પ્રાપ્ત થવી, દ્રષ્ટિ પ્રાપ્ત થવી ઇટસેલ્ફ એક બહુ મોટો મહોત્સવ છે.
અને બરાબર પછી તો આખી જિંદગી મહોત્સવ જેવી જ ગણાય ખરેખર તો સમજવામાં આવે તો અંદરથી. બરાબર અને વર્ષી દાન તો કે શાસ્ત્ર એવો ઉલ્લેખ છે કે પ્રભુને દીક્ષા લેવાની હોય એટલે કે સર્વસંગ પરિત્યાગ, બીજું બધું ત્યાગ થઈ જાય અને જવાનું હમ, હોય એ પહેલા લગભગ વર્ષ સુધી એ બેવ હાથે વર્ષી દાન એટલે કે જે આવે એને બધાને દાન કર કર કરે, બધું જ સંપત્તિ દાન કરી દે. વર્ષી દાન રે તો મહાત્માઓએ શું વર્ષી દાન કરે? તો કે હે મહાત્માઓ અને દાદા ને હાજરી તો કે મન વાણી કાયાના સર્વસ્વ સમર્પણ ભાવો, સર્વસ્વ બરાબર અમારું અર્પણ છે ભગવાન તમારા ચરણોમાં સુચરણોમાં. અને બરાબર પછી કલ્યાણ યજ્ઞમાં જઈએ તો કે મહોત્સવ વર્ષી દાન રે અપરિગ્રહ વ્રત સાધના. હવે 5 મહાવ્રત જે ગણાયા છે સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. હમ, તો આપણે વિચાર થાય કે ભાઈ આ લોકો તો મહાત્માઓનો આપણો પરિગ્રહ આપણને પરિગ્રહી જ ગણશે. કેમ? બરાબર તો કે કપડા બપડા કબાટ ભરેલા છે, ગાડીઓ છે, બંગલામાં રહે છે, બધું છે. કે પ્રભુની ભાષામાં કયો અપરિગ્રહ છે? તો કે જેને મારું છૂટી ગયું અંદરથી કે હું હમ, કેવળ શાશ્વત આત્મા છું, એકે પરમાણુ મારું નથી. હમ, હું એટલે તો કે અંદરથી મારાપણું જેને છૂટી ગયું, અંદરથી જેને મનવાણી કાયામાંથી પણ મારાપણું છૂટી ગયું, તો બાકીની હમ. બધી વસ્તુ તો પર ને પરની પર થઈ ગઈ. એ મોટામાં મોટો અપરિગ્રહ વ્રત છે. શું છે? કે હું બરાબર કેવળ શુદ્ધાત્મા છું, એકે પરમાણુ મારું નથી. હમ હમ કે અપરિગ્રહ વ્રત સાધના મોક્ષ જ લક્ષ્મી લાણ રે. અનેક પ્રકારની લક્ષ્મી હોય આ જગતમાં. પેલી ટ્રેડેબલ ડોલર કે રૂપિયાની તો કરન્સી લક્ષ્મી હોય, પણ એ હમ સિવાય રાજલક્ષ્મી હોય, હમ બીજી વિદ્યાલક્ષ્મી ગણાય, બ્રહ્મચર્ય અને નૂરને પણ એવી ઘણી પ્રકાર લક્ષ્મી એટલે એક જાતની પોઝિટિવ અનામત એસેટ્સ. તો બરાબર મોક્ષ જ લક્ષ્મી, મોક્ષ હમ લક્ષ્મી છેલ્લામાં છેલ્લી લક્ષ્મી છે. એની લાણી કરી છે. શું કર્યું છે? લાણી એટલે લાણી છૂટા હાથે આલાલ કર્યું. શું કર્યું? યા એવું નહીં કે ભાઈ એક બે ને સિલેક્ટિવ આપીએ, ના ચકાસીને આપીએ, યા આપણને મૂલ્ય આપીને આપીએ, એવું બધું નહીં. લાણી છૂટા હાથે આ હમ, શાંતિ દાદા છે ને, આ નક્કી કરે ને તો જેટલા આવે ને ગામને લાણી કરે એમ પછી. બરાબર એવી રીતે લાણી કરી કે છે મોક્ષ લક્ષ્મી લાણને વીરવાણી વ્યાખ્યાનમાં પ્રભુ સરસ મહાવીરને વીર કહેવાય છે, વિતરાગ વીર. એવી આ વીરની વાણી, મહાવીરની વાણી, તીર્થંકરોની વાણી, વિતરાગોની વાણી, આ વ્યાખ્યાન એટલે કે દાદાની દેશનામાં આપણને સાંભળવા મળી એમ કહેવા માંગે છે. બરાબર સરસ આ શ્રેણી ઘણી ઊંચી છે. આ જે જો બધા પદો નીકળ્યા છે ને એ હા ખૂબ હા ઊંચી શ્રેણીના પરિણામ. શુક્લ ધ્યાન તો ખરું જ અંદર અને બહાર ધર્મ ધ્યાન, પણ એ સિવાય બહુ ઊંચી શ્રેણીમાંથી નીકળેલા આ બધા પદો છે સરસ કૃપાના પરિણામે. હમ બહુ સરસ, બહુ અંદરથી બધું જાણવાનું મળ્યું. દીક્ષાનો ખરેખરો અર્થ જાણવાનો મળ્યો. બહુ સરસ. યા. દીક્ષા એટલે જ્ઞાનને જ્ઞાનમાં સ્થાપિત કરવું, તે એટલે કે અજ્ઞાનમાંથી એટલે કે દ્રષ્ટિ દીક્ષા એ પહેલી દીક્ષા ગણાય છે. બરાબર અને જે મહાવીર પ્રભુની હાજરીમાં 4 વાક્ય અર્ધમાનતીનામાં પ્રભુ હમ, આપતા હતા. ઈગો પેશા સોપા જ્ઞાન દંસણમ સંજુઓ શેષા મે બાહિરા ભાવા સૌવે સંયોગ લક્ષણા સંયોગ મૂલા જીવેણા પત્તા દુઃખમ પરંપરા તમ્મા સંજોગ સંબંધમ સવમ તિવેણમ બોસે રામી. એ જ આપણને દાદા ભગવાને આપ્યું છે. બરાબર બહુ સરસ. ઓકે, બીજું કઈ છે ના પ્રમોદભાઈ? બસ ના બસ. ઓકે, ચલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો શાંતિભાઈ, શું લાવ્યા છો આજે? જય સચ્ચિદાનંદ જય શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ. હવે આપણે જ્ઞાતા દ્રષ્ટા જોવું જાણવું શબ્દો બહુ વાપરીએ છીએ,